તો વડોદરાથી અન્ય એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જે ચોમાસાના આગમન પહેલા જ શહેરોમાં ભૂવાનું આગમન જ્યાં ચોમાસાના આગમન પહેલા જ શહેરમાં ભૂવાનું આગમન ત્યારે રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજ નીચે ભૂવો પડ્યો કે જ્યાં સામાજિક કાર્યકરનો તંત્રનું ધ્યાન દોરવા અનોખો વિરોધ ત્યારે કમલેશ પરમારે ભૂવામાં બેસી અને વિરોધ નોંધાવ્યો જ્યાં વહેલી તકે ભૂવાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તો વડોદરાથી અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ચોમાસાનું આગમન થાય એ પહેલા શહેરમાં ભૂવાનું આગમન થઈ ગયું કે જ્યાં ચોમાસું આવતા તો આવે પરંતુ ભૂવાએ આગમન કરી લીધું છે। રાજ્યના સૌથી લાંબા એવા અટલ બ્રિજ નીચે ભૂવો પડ્યો છે જ્યાં સામાજિક કાર્યકર જે છે સામાજિક કાર્યકરનો તંત્રનું ધ્યાન દોરવા માટે જે વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે જે કમલેશ પરમાર નામના સામાજિક કાર્યકરે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે જ્યાં કમલેશ પરમાર જે સામાજિક કાર્યકર છે તે ખુદ ભૂવામાં બેસી અને વિરોધ નોંધાવ્યો। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં કમલેશ પરમાર જે સામાજિક કાર્યકર છે તે ભૂવામાં બેસી ગયા છે અને ભૂવામાં બેસી અને તંત્રનું ધ્યાન દોરવા માટે વિરોધ નોંધાવ્યો છે જ્યાં તેઓની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ ભૂવાનું સમારકામ કરવામાં આવે કે જ્યાં તંત્રની વધુ એક પોલ સામે આવી છે કે જ્યાં કહી શકાય કે ચોમાસાનું આગમન હજી શરૂ નથી થયું ત્યાં તો ભૂવો પડી ગયો ત્યારે જે કહી શકાય કમલેશ પરમાર તમે જોઈ રહ્યા છો કમલેશ પરમાર નામનો જે સામાજિક કાર્યકર છે કે જ્યાં તંત્રનું ધ્યાન દોરી રહ્યો છે જે આ રોડ બતાવી રહ્યો છે જે રોડની કામગીરી છે બતાવી રહ્યો છે ભૂવો બતાવી રહ્યા છે ભૂવા પાસે ઊભા છે તેઓ અને જે ડામરની ક્વોલિટી છે ડામરની ક્વોલિટી તમને બતાવી અને ધ્યાન દોરી રહ્યા છે જ્યાં કમલેશ પરમાર પોતે જે ભૂવો પડ્યો છે ભૂવા પર બેસી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે અને તંત્રનું ધ્યાન દોર્યું છે ત્યારે હાલ તો ચોમાસું આવે એ પહેલા જે વડોદરા કોર્પોરેશનની પોલ ઉઘડી ગઈ છે કે જ્યાં વડોદરા કોર્પોરેશનની એક પોલ ઉઘડી છે જ્યાં ચોમાસું આવતા પહેલા જ ભૂવાનું આગમન થઈ ગયું છે ત્યારે હજી તો આ એક ભૂવો છે આવનારા સમયમાં ઠેર ઠેર ભૂવા નજરે પડે તો નવાય નહીં કે જ્યાં હાલ તો કમલેશ પરમાર દ્વારા તંત્રનું ધ્યાન નોંધવામાં આવ્યું છે ત્યારે તેઓની માંગ છે કે વહેલામાં વહેલી તકે આ ભૂવાનું સમારકામ કરવામાં આવે।